નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર નવા વર્ષે ભેટ અને બદલાવો, 16મો હપ્તો ક્યારે આવશે, રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય, આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, નવા વર્ષે ભેટ અને બદલાવો, 1 તારીખથી નવા ફેરફારો, ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત, જાન્યુઆરી મહિનામાં સિમ કાર્ડને લઈને આવ્યા છે સારા સમાચાર, 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ પણ નોંધાયા છે, લાખો ખેડૂતોને થશે ફાયદો, આયુષ્માન કાર્ડ યોજના હેઠળ થશે નવા ફેરફારો, ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે, ઉત્તરાયણ પહેલા ભેટ. સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને સાથે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે વર્ષ 2024માં ભેટ અને બદલાવો. નવા વર્ષ પહેલા ભારતીયોને ભેટ મળી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ધ્યાનમાં રાખવા જેવું એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 તારીખથી ભાવ પણ ઘટી શકે છે. ચૂંટણી આવતા આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ કે 16મો હપ્તો ક્યારે આવશે. 16મા હપ્તો ક્યારે આવશે તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે 15મા હપ્તાનું વિતરણ બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જે અંગે માહિતી મળી રહેલી છે કે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ અનુસાર 16મો હપ્તો છે તે ફેબ્રુઆરી માસની અંદર તમને મળી જશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય. 3 મહિના પહેલાં કરતાં વધુ સમયથી રેશનિંગ દુકાન ઉપર જથ્થો લેવા નહીં જતા હજારો રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે. એટલે કે તેમને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરંતુ હવે એ સાયલેન્ટ કાર્ડ ફરીથી શરૂઆત કરવામાં આવ્યું હતું. એટલે કે હવે ફરીથી તમે એક અરજી કરીને તમારું રાશન કાર્ડ છે તેને ફરીથી શરૂ કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે નિર્ણય. આધાર ઓથોરિટી UPIDA એ સત્તાવાર અપડેટ એ મર્યાદા સમય દ્વારા વધારવાની માહિતી આપી છે. UIDAએ કહ્યું કે નાગરિકો તરફથી મળેલા સહકાર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા છે તે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના મફતમાં તમે છે આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા પણ લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. નાણાં રાજ્યમંત્રીએ કહ્યું કે RBIએ આ ખાતાઓને માલિકોને શોધવા માટે ઘણા પગલાં લીધા છે. 10 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલા ખાતાઓની રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવશે. RBIએ જણાવ્યા અનુસાર આવા નાણાં મોટાભાગના તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશના બેંકોમાં જમા કરવામાં આવ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ કે વર્ષે ભેટ અને બદલાવો વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 નવું સિમ કાર્ડ લેવા માટે ગ્રાહકોને બાયોમેટ્રિક વિગતો આપવાની પડશે. જીમેલ એકાઉન્ટ્સ પણ બંધ કરવામાં આવ્યા છે. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ્સને ડિલીટ કરી નાખશે. 1 કે 2 વર્ષથી ઉપયોગ નથી કર્યા તો તેવા પણ એકાઉન્ટ અને નોમની અપડેટ પણ કરવા માટે 2 ફેરફારો કરવામાં આવ્યા છે. એટલે કે જીમેલ એકાઉન્ટ પણ બંધ થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 1 તારીખથી નવા ફેરફારો. તો નવા વર્ષથી સરકારે સિમ કાર્ડ માટે ઉપયોગી બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે. INPSC એ ગૂગલ પે, ફોનપે અથવા તો પેટીએમના UPI IDને 1 વર્ષથી વધુ યુઝ નહીં કર્યું હોય તો તેને બંધ કરી શકે છે. તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. SBI અને બેંક ઓફ બરોડા લોકર ધરાવતા ગ્રાહકોને RBIના નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જે જીમેલ એકાઉન્ટ્સ 2 વર્ષથી ઉપયોગમાં નથી લેવાયા તેને અને ગૂગલને પણ બંધ કરવામાં આવી જશે. ત્યારબાદના સમાચાર કે ચૂંટણીમાં દેવા માફી અંગેની જાહેરાત. ખેડૂતો માટે
સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ રહ્યું, એટલે કે આવી કુદરતી આફતોનો વારંવાર સામનો કરી રહ્યા છે. અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ જાય છે. વાવાઝોડું પણ આવે છે, જેના કારણે ખેડૂતોની બિયારણમાં પણ નુકસાન થાય છે. જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય તો આ માટે આફતોના કારણે ખેડૂતોના પાક નુકસાન થાય છે. ખેડૂતોનું પૂરતું વળતર નથી મળતું તો સરકાર પણ પૂરું વળતર આપતી નથી. આ તમામને લીધે ખેડૂતોની લોન લેવી પડે છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રોજગાર માટેના કાયદા બદલાશે. નવા વર્ષથી રોજગાર કાયદા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. આમાં પાર્ટ ટાઈમ કામદારો અને અનિયમિત કલાકો માટે નવી રજા પદ્ધતિનો પણ સમાવેશ કરવામાં આવે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ્સ એપ્સ અને બેન્કો જેવી કે ગૂગલ પે, પેટીએમ અને ફોનપેને આવા યુપીઆઈ આઈડી અને નંબર પર નિષ્ક્રિય રહ્યા છે તો તેને 1 વર્ષથી વધુ સમયથી સક્રિય નથી તો તેવા પણ એકાઉન્ટ બંધ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે અને તેવી માહિતી પણ મળી. ત્યારબાદના સમાચારની અંદર વાત કરી કે 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ 797 કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 4091 થઈ ગયા છે. કેરળમાં આજે સૌથી વધુ 5 મોત થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે. છેલ્લે 19 મે 2023ના રોજ કોરોનાના 865 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોના ફરી ધીમે ધીમે ગુજરાત તરફ ફરી વળ્યો છે. જો કે હવે દેશભરમાં કોરોનાના કુલ 4091 એક્ટિવ કેસ છે. ત્યારબાદના સમાચાર કે લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતી જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક સમયગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાને પહોંચી વળે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું જ નથી. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ કે આયુષ્માન કાર્ડ યોજનાનો ફાયદો. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું વિતરણ આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની સંરચના કરવામાં આવી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી કે ગેસ સિલિન્ડરના ભાવમાં ₹200નો ઘટાડો થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દર વર્ષે છેલ્લા મોટો ઘટાડો 30 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવ્યો હતો. તે પહેલાં ₹1103થી લઈને અત્યારે ₹903 સુધી, એટલે કે ટોટલ ₹200નો ઘટાડો થયો છે. એટલે કે એમ ગણી શકાય કે સસ્તું પણ થયું છે. ત્યારબાદ ફરી જાન્યુઆરી 2024માં ચૂંટણી પહેલાં